નમસ્કાર. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે 500 વર્ષના સમયગાળાને જોડે છે. વાત છે એક ભૂતની અને એક પરિષદની. હા, તમે સાચું સાંભળ્યું. એક પ્રાચીન લોકકથા અને એક આધુનિક કોન્ફરન્સ. આ બંને કઈ રીતે જોડાયેલા છે? ચાલો આ રસપ્રદ કડીને શોધી કાઢીએ. ભૂત રૂવે ભેંકાર. આ પંક્તિઓ સીધી સૌરાષ્ટ્રની રસધારમાંથી આવે છે. એક એવી વાર્તાની શરૂઆત જે આજે પણ ગુજરાતના ગામડાઓમાં જીવંત છે. એક ભૂતનું ભયંકર રુદન. એવું કહેવાય છે કે એનું હૃદય લોહીના આંસુ રડે છે. પણ સવાલ એ છે કે આવું શા માટે? શું થયું હતું? તો આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે 500 વર્ષ પાછળ, ગુજરાતની ધરતી પર. વાત છે એક અધૂરા વચનની અને એક પ્રેમકથાની. પણ જુઓ, આ કોઈ સાધારણ પ્રેમકથા નથી. આ તો વચન અને કર્તવ્યની એવી ગાથા છે જેણે સમય અને મૃત્યુ બંનેને પડકાર ફેંક્યો. આ વાર્તાના કેન્દ્રમાં છે બે વ્યક્તિઓ. એક તરફ વીર માંગાડાવાળો, એક શૂરવીર રાજપૂત યોદ્ધો જેનું જીવન પોતાના સમાજ અને કર્તવ્યને સમર્પિત છે. અને બીજી તરફ પદ્માવતી, એક નગર શેઠની દીકરી જેનું વિશ્વ માંગાડાવાળાના પ્રેમની આસપાસ ફરે છે. જુઓ, બંનેના રસ્તા કેટલા અલગ છે, પણ છતાંય એમનો પ્રેમ અતૂટ હતો. તો બન્યું એવું કે માંગડાવાળાને એકવાર યુદ્ધમાં જવાનું થયું અને જતા પહેલાં એણે પદ્માવતીને એક વચન આપ્યું. આમ જુઓ તો બહુ સાદું વચન કે હું પાછો આવીશ અને આપણે સાથે ચોપાટ રમીશું. પણ કોને ખબર હતી કે આ સાધારણ લાગતું વચન એના ભાગ્યને હંમેશા માટે બદલી નાખશે અને મૃત્યુ પછી પણ એનો પીછો નહીં છોડે. બસ અહીંથી જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. માંગડાવાળાના જીવનમાં બે મોટી શક્તિઓ સામસામે આવી જાય છે. એક તરફ એનો પ્રેમ, પદ્માવતીને આપેલું વચન, અને બીજી તરફ એનું ધર્મ, એક યોદ્ધા તરીકેનું એનું કર્તવ્ય. આ બેમાંથી એ શું પસંદ કરશે? થાય છે એવું કે માંગડાવાળાને એના મામાના ગામની ગાયોને લૂંટારાઓથી બચાવવા માટે બોલાવવામાં આવે છે. કર્તવ્ય એને પોકારે છે અને એક સાચો યોદ્ધો હોવાથી એ જાય છે. ખૂબ બહાદુરીથી લડે છે. પણ દુર્ભાગ્યે એ યુદ્ધમાં જ વીરગતિ પામે છે અને એની સાથે જ પદ્માવતીને આપેલું વચન અધૂરું રહી જાય છે. એ પાછો ફરી શકતો નથી. હવે આ વાર્તાના મૂળમાં એક શબ્દ છે ધર્મ. ધર્મ એટલે શું? ધર્મ એટલે માત્ર પૂજાપાઠ નહીં, પણ આપણું કર્તવ્ય, આપણી નૈતિક અને સામાજિક જવાબદારી. માંગડાવાળા માટે એનો પરમ ધર્મ હતો પોતાના સમાજની રક્ષા કરવી. અને એણે પોતાના ધર્મનું પાલન કર્યું, ભલે એમાં જીવ કેમ ના આપવો પડે. અને અહીંયા જ કહાનીમાં પેલો અસલી વળાંક આવે છે. ભલે માંગડાવાળાએ પોતાનો ધર્મ નિભાવ્યો, પણ પદ્માવતીને આપેલું વચન તો અધૂરું જ રહી ગયું. અને લોકવાયકા મુજબ આ અધૂરા વચનને કારણે એની આત્માને શાંતિ ન મળી. એ મુક્ત ન થઈ શક્યો. એ એક ભૂત બનીને બે દુનિયા વચ્ચે ફસાઈ ગયો. ચાલો હવે આ વાર્તાને અહીં થોડીવાર માટે રોકીએ અને એક લાંબી છલાંગ મારીને સીધા આજના સમયમાં આવીએ, લોકકથાથી ભવિષ્ય સુધી. સવાલ એ છે કે આવા શાશ્વત મૂલ્યો 500 વર્ષ પછી પણ કઈ રીતે જીવંત રહે છે? આ એક બહુ મોટો અને મહત્વનો સવાલ છે, ખરું ને? કોઈ પણ સંસ્કૃતિ કેવી રીતે એ સુનિશ્ચિત કરે છે કે 500 વર્ષ જૂની વાર્તામાં જે મૂલ્યો હતા, જેમ કે કર્તવ્ય, સેવા, સમાજ પ્રત્યેની જવાબદારી, એ આજના આધુનિક સમયમાં પણ જીવંત રહે? અને આ સવાલનો એક ખૂબ જ રસપ્રદ જવાબ આપણને મળે છે આજના સમયની સંસ્થાઓમાં. જેમ કે ધર્મ માટે યોજાતી એક પરિષદ. આ એક પ્રાચીન મિશનને પાર પાડવા માટેની એકદમ આધુનિક પદ્ધતિ છે. ઉદાહરણ તરીકે અહીં જુઓ, આ હિન્દુ મંદિર એમ્પાવરમેન્ટ કાઉન્સિલ એટલે કે HMEC દ્વારા આયોજિત એક પરિષદનું સ્મૃતિપત્ર છે. આ એક એવી સંસ્થા છે જેનો હેતુ ધર્મના મૂલ્યોને આધુનિક વિશ્વમાં જીવંત રાખવાનો અને મજબૂત કરવાનો છે. અને હવે જરા આ પરિષદના મુખ્ય વિષયો પર ધ્યાન આપો. શું છે? મંદિરો દ્વારા ધર્મનું સંવર્ધન, સેવા, સુરક્ષા અને સલામતી, નાગરિક ફરજો અને સૌથી અગત્યનું ધર્મનું સંરક્ષણ અને પ્રચાર. આ શબ્દો સાંભળીને કંઈક યાદ આવે છે? એવું નથી લાગતું કે આપણે આ જ મૂલ્યોની વાત હમણાં જ કરી રહ્યા હતા? જુઓ, આ કડી કેટલી સ્પષ્ટ છે. જ્યારે આપણે માંગડાવાળાના ધર્મને અને HMEC પરિષદના વિષયોને બાજુબાજુમાં મૂકીએ ત્યારે બધું જ સ્પષ્ટ થઈ જાય છે.
માંગડાવાળાએ પોતાના સમુદાયની રક્ષા કરી એ આજની ભાષામાં સુરક્ષા અને સલામતી છે. એણે મામાના બોલાવા પર મદદ કરી એ સેવા છે. એણે યોદ્ધા તરીકે પોતાનું કર્તવ્ય નિભાવ્યું એ જ તો ધર્મનું સંરક્ષણ અને પ્રચાર છે. આમ આપણને એક અખંડ દોરું દેખાય છે. એક એવું દોરું જે 500 વર્ષ પહેલાં વડના ઝાડ પાસે ભટકતા એક ભૂતને આજે એક આખા ખંડમાં ફેલાયેલા નેટવર્ક સાથે જોડે છે. માધ્યમો બદલાયા છે, પણ સંદેશો એ જ છે. એટલે આપણે કહી શકીએ કે લોકકથા અને પરિષદ આ બંને એક જ લક્ષ્યને પ્રાપ્ત કરવાની બે બિલકુલ અલગ પદ્ધતિઓ છે. લોકકથા ભાવનાત્મક રીતે કામ કરે છે, એ દિલને સ્પર્શે છે, જ્યારે પરિષદ વ્યૂહાત્મક રીતે કામ કરે છે, એ દિમાગને કામે લગાડે છે. પણ ભલે પદ્ધતિઓ અલગ હોય, બંનેનો ઉદ્દેશ્ય એક જ છે, અને એ છે ધર્મના મૂળભૂત મૂલ્યોને જેમ કે કર્તવ્ય, સેવા અને સમુદાય એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવા અને એ સુનિશ્ચિત કરવું કે આ મૂલ્યો હંમેશા જીવંત રહે, એક વાર્તાના રૂપમાં અને બીજું સંગઠનના રૂપમાં. અહીં આખી વાતનો સારાંશ આપણી સામે છે. એક તરફ એક આધુનિક સંસ્થાનો લોગો છે જે વ્યવસ્થા અને નેટવર્કનું પ્રતીક છે, અને બીજી તરફ લોકકથાની એક હૃદયસ્પર્શી પંક્તિ છે, પૂરભવની પ્રીત મળ્યા તમસુ માંગડા, જે પ્રેમ અને લાગણીની વાત કરે છે. આ બંને એક જ સાંસ્કૃતિક વારસાના બે અલગ અલગ પણ અતૂટ હિસ્સા છે. અને અંતે આ બધી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે. એક એવો સવાલ જે આપણે બધાએ વિચારવો જોઈએ કે આજે આપણા સમયમાં આપણી સંસ્કૃતિ કઈ વાર્તાઓ કહી રહી છે, અને એ વાર્તાઓમાં જે મૂલ્યો છે એને ભવિષ્ય માટે સાચવી રાખવા આપણે કઈ આધુનિક સંસ્થાઓ બનાવી રહ્યા છીએ. આ વિચાર સાથે આપણે આજની વાતને અહીં વિરામ આપીએ.